હાલ તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકારે તાજેતરમાં પાન 2.0 બહાર પાડ્યું છે અને વાસ્તવમાં તે તમારા પાન કાર્ડને વધુ સારું બનાવવા માટે લાવવામાં આવ્યું છે। પાન 2.0 નો હેતુ પાન કાર્ડની પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે અને આ એક નવી સિસ્ટમ છે જે એક જ જગ્યાએ પાન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડે છે। અત્યાર સુધી પાન સંબંધિત કામ માટે અલગ અલગ વેબસાઇટ હતી, પરંતુ હવે તમામ કામ માટે જે એક જ વેબસાઇટ પર થશે। અને આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે કેટલાક લોકો પાન કાર્ડના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। વાસ્તવમાં હાલમાં પાન 2.0 ના નામે સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓ આવકવેરા વિભાગના હોવાનો દાવો કરીને નકલી ઈમેલ મોકલી રહ્યા છે અને આ ઈમેલ્સમાં પાન કાર્ડ લોકડાઉન ડાઉનલોડ કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી છે અને પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું છે કે આ ઈમેલ સંપૂર્ણપણે નકલી છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ। પીઆઈબી ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે કે તેણે એમ પણ કહ્યું છે કે જો તમને કોઈ ઈમેલ લિંક, કોલ અથવા એસએમએસ મળે છે જ્યાં તમને અંગત માહિતી મંગાવવામાં આવે છે તો તેનો જવાબ ન આપવો જોઈએ। આ સાથે તેમણે ફિશિંગ ઈમેલ અંગે પણ ફરિયાદ કેવી રીતે કરવી તે પણ જણાવ્યું છે। તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।